મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો અમે માક બધું ધોઈ ના છે ગાઈસ, કારણ કે મોથામ ઘણા અઠવાડિયામાં 2 વાર મોથું ધોવું પડે છે. અને ગાઈસ દેખો હવે હજુ મેં કોણ ચાલુ નહીં કરી, હજુ તો દેખો એમને એમ રમણ ભમણ પડી છે. માપાને હાલ જ્યાં ઈવન પાણી જગ ભરી હાલવાનો હોય, હાથે ના એ ના હોય તો એમાં ઘરનું કામ ના થાય. મારા મમ્મી જાય કપડાં ધોવા, તો મારી મમ્મી કપડાં ધોઈ કાઢશે, હું કચરા પોતું કરી દે, આ બધું સાફ કરી દે, બધું મૂકી મૂકીને. અને ગાઈસ આ બધી વસ્તુ તો અમારી ઇમરજન્સી જોવે એટલે એ સોફા ઉપર જ રહે. અને આ મોથું હવે ખોલી દેવું પડશે, કારણ કે બાલ ખેંચાય ને એટલે ન ગમે. તો દેખો અમે ખોલી દીધું છે. હવે બક્કલ ભરાઈ દઈશું. અને ગાઈસ અમારું મિની બ્લોગ તમને કેવું લાગે છે કમેન્ટ કરજો. હજુ આવડતો નહીં પણ ટ્રાય કરું છું. તો બધા બ્લોગ દેખો અને બીજા લોકોને શેર કરો અને લાઈવમાં બધા જોડાઓ. લાઈવનો ટાઈમ મને સેટ નહીં થતો ગાઈસ. બધા મને કોઈ શીખો ને તો તમે લાઈવનો ટાઈમ કહો અમને. પણ ગાઈસ એવું ફિક્સ ટાઈમ નહીં હોતો. હું કોક વાર હે ને તે આવીએ જાઉં ના એ આવે એવું થાય છે. એટલે હું કોઈને ફિક્સ ટાઈમ નહીં કહેતી. અને ગાઈસ દેખો અમારા ટીવી કોર્નર ઉપર છે એવું અમે ગોઠવીશ. નીચે તો બધું વસ્તુ પડી પણ ઉપર અસલ ગોઠવીશ. અને ગાઈસ વાતાવરણ તડકાવાળું છે પણ વાદળો ઉપર રહે ને એ કાળો છે. તો જોઈએ હવે શું થાય છે. ઘણા દિવસથી વરસાદ નહીં આવતો, કહેવાય નહીં આવે ખરું આજે, એવું નક્કી નહીં કહીએ તો અમે, પણ આવે બી ખરું. અને જો અમારા ભાઈ એક હા ને અમારા જયેશભાઈ, અમારા 2 પૈસા ગાઈસ, અમારા કાકાનો છોકરો અને એકમાં ભાઈ. અમારા જયેશભાઈ લા છે બ્લૂટૂથ. ચમનું ફૂલો અમે તો બધા વાપર્યું નહીં. પગ વગ થાય તો બોલો, એટલે બહુ સતાવાય નહીં હોને તો રવા દો ગાઈસ. ખુલશે હોયથી જ પણ એક હાથથી નહીં ખુલે, 2 હાથથી ખુલશે. તો હા તમે જોઈ શકો ગણપતિ દાદા. હવે અમે પોતું કરીશું. આ રૂમાલ અમારે તો રૂમાલ હોય જ નાખવાના ગાઈસ, કારણ કે છેક ધાબા ઉપર જઈને પાછું શું ના આવે રૂમાલ નાખવા પેલા લઈ નાખી દઈએ. 2 પંખા ચાલુ હોય ને, પોતું મારીએ એટલે 2 પંખા ચાલુ કરીએ એટલે હુકાઈ જાય રૂમાલો. ગાઈસ અમારા ઘર હે ને તે આ રીતના 3 ખંડવાળું છે. ઓયડો વટલો રૂમ ને હોલ. હોલ અમારો ખાસો મોટો છે પણ મા પપ્પા આ બધું રાખે ને, આ શેટીઓ ને, એક આ શીતલની શેટી, એક આ મારી શેટી. અને આ જય સયુંગ અને મારા મમ્મી પપ્પાને હોય ને તો આ ઘાટલું લે. અને આ સોફો એમ રાખીએ બેસવા. ઓય મને બેવું સારું ગમે આ સોફા, મને બેહવું સારું ગમે ગાઈસ આ સોફામાં. તો હું વધારે બેહું આ સોફામાં. અને ગાઈસ ને તે 2 જો એક રસોડું અને એક આ બેડરૂમ એ અમારો ઓછો વપરાય. ખાલી રસોડું રહ્યું ને અમે રસોઈ કરવા જ જઈએ. અને ઓયડામાં તો અમે ખાસ કરીને જતા જ નહીં, કારણ કે અમે બેસીએ ને તો આ હોલમાં જ હોય, કારણ કે એસી હોલમાં છે, ઓયડામાં નહીં ગાઈસ. એટલા માટે બધો હોલમાં જ બેસીએ. ચાલો મળીએ થોડીક વાર. બેસન અને સેવો હારી બનાવશું. ખાવી તો આવી જાઓ ફટોફટ. અને દિશા આવી છે ઘેર અમારા પગ લઈને. તો દેખો બેસન પલાળવા